સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બિહારમાં આજે નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી જાણવા મળેલ છે। આજે જ રાજીનામું આપે ફરી એનડીએના સમર્થન સાથે જોડાશે। તો આજે બપોરે 3:30 કલાકે યોજાઈ શકે છે શપથ ગ્રહણ સમારોહ। નીતિશ સીએમ અને બીજેપીના હશે બે નાયબ મુખ્યમંત્રી। તો ડેપ્યુટી સીએમની રેસમાં સુશીલ મોદી અને રેણુ દેવીનું નામ મોખરે તેવું સૂત્રો દ્વારા હાલ પ્રાથમિક માહિતી મળી છે। તો ભાજપ નીતિશ સાથે મળીને બિહારમાં સરકાર બનાવવા તૈયાર છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જો કે ભાજપની બેઠકમાં કોઈ ઉતાવળ ન કરવાનો ઇશારો કરવામાં આવ્યો છે। તો આજે જ રાજીનામું આપી ફરી એનડીએના સમર્થન સાથે તેઓ શપથ લેશે તેવું સૂત્રો દ્વારા હાલ પ્રાથમિક માહિતી મળી છે। આજે બપોરે 3:30 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। નીતિશ સીએમ અને બીજેપીના હશે બે નાયબ મુખ્યમંત્રી। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકારણને લઈને બિહારમાં આજે નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે। તો આજે જ રાજીનામું આપી ફરી એનડીએના સમર્થન સાથે તેઓ શપથ લેશે। તો બીજી તરફ આજે બપોરે 3:30 કલાકે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તો નીતિશ સીએમ અને બીજેપીના બે જેટલા નાયબ મુખ્યમંત્રી હશે। આ સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે।